છેડતીબાજ અને રોમિયોની હવે ખેર નથી। असुरक्षित परिस्थितिओं अपराधी ने जड़बातोड़ जवाब आपवा भरूचमां बाळकीओए स्वरक्षणनी तालीम लेवानी शरूआत करी। शाळामां मात्र पाठ्यपुस्तको पूरतुं शिक्षण मर्यादित न राखी हवे बाळकीओ स्व बचावना पाठ भणी रही छे। बाळकीओना शाळामां सेल्फ डिफेन्स करवानी तालीम आपवामां आवी छे, जेमां छेड़ती के हुमला वखते केवी रीते पोतानो बचाव करवो तेनुं मार्गदर्शन आपवामां आव्युं। જ્યાં સુધી આપણે પોલીસ કે પોતાના ભાઈઓ કે પોતાના ફેમિલીવાળા આપણો બચાવ કરવા ના આવી શકે ત્યાં સુધી આપણે ખુદ પોતાનો આપણે સંરક્ષણ કેવી રીતે કરે તે માટે અમને શીખવવામાં આવ્યું હતું। સૌપ્રથમ કે જે આપણે માથામાં પિન હોય કે આપણા પાસે બોલપેન હોય તો આપણે બેનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ, ને જો આપણા પાસે એ બધું કશું ના હોય તો આપણા ખુદના હાથ પણ છે, પગ પણ છે, આપણે એનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ। હાથથી આપણે બે આંગળીઓથી આપણે એની આંખમાં પણ મારી શકીએ છીએ, અને પિન હોય તો પિન આપણે એને હાથ પર કે ગળા પર કે કોઈ પણ મારી શકીએ, જેથી એનું જે એ કરવા ચાહે છે તે डाउन पड़ी जशे। सेल्फ डिफेन्स की ट्रेनिंग लीधी અને એમાં મને બધું બહુ જાણવાનું મળ્યું કે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું અને રસ્તામાં ગઈએ તો પણ કેવી રીતે રક્ષણ કરવું તે બધું શીખવા મળ્યું। અને હું એવું ચાહું છું કે બધી બહુ બહેનો શીખે ને ટ્રેનિંગ લે અને બધી જગ્યા પર એકદમ ફ્રીડમથી જઈ શકે। बाळकीने सेल्फ डिफेन्सनी तालीमने आवकारता आचार्यए કહ્યું કે મહિલા દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર છે તો પોતાની સુરક્ષા માટે પણ તે આત્મનિર્ભર બને તે જરૂરી છે। ઇમરજન્સીના સમયમાં જો કોઈ મદદ ન પહોંચી શકે તો આજની મહિલા અપરાધીઓ સામે લડીને પોતાની સુરક્ષા જાતે કરે તેટલી સક્ષમ હોવી જોઈએ। कराटे, एनसीसी प्लस एमने आत्मनिर्भर थवा माटे अने पोताना स्व बचाव करवा माटे घणी बधी वस्तुओ एमनी पासे होय छे। जो एमने योग्य जानकारी आपवामां आवे तो चोक्कस एमनो बचाव करी शके छे। अने एना माटे सामाजिक संस्था, सेवाभावी संस्थाओए आगळ आववुं पड़शे ने आ जवाबदारी फक्त संस्थाओनी नहीं परंतु आपणी बधानी सार्वत्रिक जवाबदारी छे। હું સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગુ છું કે જેમ પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં દરેક વિષય ફરજિયાત હોય છે એ જ રીતે સ્વરક્ષણની તાલીમનો પણ એક વિષય ફરજિયાત હોવો જોઈએ કે જેથી બાળકીઓ આ પ્રકારની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ અને આત્મનિર્ભર બને અને પોતાની રક્ષા જાતે કરે। હું અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે આત્મસુરક્ષા એ જ સાચી સુરક્ષા છે। સ્વરક્ષણની તાલીમ લો અને સ્વયંને સુરક્ષિત બનાવો। आज की नारी सब पे भारी आ कहवत ने सार्थक करो। हम किसी से कम नहीं, मैं हूँ आज की नारी।